જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ છે 31 ઓક્ટોબર 2018 અમારા જે સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થશે. એવી મોટી મોટી વાતો કરવામાં આવે પણ અમારા સ્થાનિક લોકોને જગ્યાએ જે અઢાર જે બહારની એજન્સીઓ આવી 25 થી 30 જેટલી એજન્સી આવી એ એજન્સીઓ 50% સ્ટાફ લઈને જાય જેના કારણે જે સારી સારી પોસ્ટ પર બહારના જ લોકો લીધેલા છે અને સ્થાનિકો જે આગેવાનો હોય એમને વિશ્વાસમાં લીધા વગર જ આપણી બીજો અમારો મુદ્દો છે કે એસઓઈ સત્તામંડળનું નિર્માણ થયું ત્યારથી નાળી ગલ્લા અને રસ્તાઓ પર જે દુકાનો હતી એને ખસાવી દેવામાં હટાવી દેવામાં એની ફૂલ બજેટ મળી દેવામાં એમને પાકી દુકાન મળશે એવું કહેવામાં બનાવી છે 4 વર્ષ થઈ ગયા છે કોઈને દુકાન આપી નથી પાકી દુકાન અને અમારા જે લોકો હાઈકોર્ટમાં એનો કેસ બી ચાલ્યો નાળી ગલ્લા અને 4 વર્ષથી એ લોકો ઘરે બેઠા એમને દુકાન આપશે એવી રાહ જોઈ રહી. બીજું અમારી જે બહેનો ઓટો રિક્ષા ચલાવે છે એ ઓટો રિક્ષામાં એજન્સી દ્વારા 700 800 900 સુધી એનો પ્રતિદિન પૈસા જે લેવામાં આવે છે એ અમારી બહેનો જોડે શોષણ થાય જે એમાં 300 400 રૂપિયા હોવી જોઈએ અથવા કે અમારી બહેનો જે સક્ષમ છે કે જાતે રિક્ષા લાવીને ચલાવી શકે એ સક્ષમ છે તો અમારી બહેનોને એ પ્રકારની કોઈ મંડળી બનાવી આપે ટ્રસ્ટ બનાવી આપે અમારી બહેનો ચલાવી શકે એવું. બીજું કે અહીં બહેનોને ઓટો રિક્ષાની પરમિશન આપી એ ચલાવે છે બહારની એજન્સી ચલાવે છે તો સ્થાનિક લેવલે જે ભાઈઓ ઓટો રિક્ષા ચલાવે છે એમને 53 જેટલા પાસ ઇસ્યુ કરેલા છે એ પણ લાગથી ઇસ્યુ થયા હોય એવું લાગે. બીજું કે એ પાસ વધારીને 100 જેટલા પાસ કરવામાં આવે ઓટો રિક્ષા. બીજો અમારો પ્રશ્ન છે કે બારફળિયા જે ગામ છે બારફળિયા લીંબડી એમને સંસાન ઘાટ નીચે જવા માટે ઘણી તકલીફ છે એમ પતરા મારી દેવામાં આવે તે ખુલ્લો કરી આપણે કાયદેનું નિરાકરણ કરવામાં આવે. આજ રોજ અમે સત્તામંડળ સીઓ સાહેબને મળવા માટે અને અમારા સ્થાનિક પ્રશ્નોને 10 જેટલા અમારા પ્રશ્નો છે એ લઈને અમે સીઓ સાહેબને મળવા માટે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. જેમાં અમારા 10 મુદ્દામાંથી પહેલો મુદ્દો અમારો કે ગડેસર બહારના જ લોકોને ભરતી કરવામાં આવ્યા. અગાઉ ફાયર સેફટીમાં ભરતી થઈ. જાણવા મળેલ છે કે હાલમાં જે તાજેતરમાં જે ગાઈડોની જે ભરતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના એજન્સી દ્વારા જે કરવામાં આવી છે તે બંધ બારણે કરવામાં આવી છે તો આ ભરતીને લઈને તમે શું કહેશો? એ ભરતી લાગવળથી જ કરવામાં આવી છે. બીજા કયા મુદ્દાઓને લઈને તમે આજે રજૂઆત કરવા આવ્યા હતા? અમારો મુદ્દો એ છે કે સ્થાનિકની ભરતી થવી જોઈએ. બીજો મુદ્દો અમારો એ છે કે અમારી જે બહેનો ઓટો રિક્ષા ચલાવીને જે આખો દિવસ જે એજન્સીઓ દ્વારા એમનું શોષણ કરવામાં આવે છે એમને 700 રૂપિયા 800 રૂપિયા 900 રૂપિયા ભરાવવામાં આવે છે જે અમારી બહેનોનું ઘણું શોષણ થઈ રહ્યું છે. ત્યારે આ એજન્સીઓને અમે રજૂઆત કરીએ કે 300-400 રૂપિયા જ લે. અને અમારા જે બીજો મુદ્દો અમારો એ છે કે 53 જેટલી પાસ ઇસ્યુ કરવામાં આવી છે ભાઈઓ માટે જે ઓટો રિક્ષાની એ 100 જેટલી પાસ કરવામાં આવે જેથી રોજગારી મળી રહે. બીજો મુદ્દો અમારો એ છે કે એસઓઈ સત્તામંડળ જ્યારથી આવ્યું છે ત્યારથી અમારા સ્થાનિક લોકો લાડી ગલ્લા મૂકીને જે ધંધો રોજગાર કરતા હતા એમનું જે બુલડોઝર મારીને એમને હટાવી દીધા જે તે સમયે. ત્યારે એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને પાકી દુકાન બનાવીને આપીશું. આજે 2-3 વર્ષથી પાકી દુકાનો બનાવેલી છે છતાં પણ આ દુકાનો આપતા નથી અને જેના કારણે બેરોજગાર થઈને એ આશાથી ઘરે બેઠેલા છે. શૈલેષભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પાંજરાપોળની યોજના લાવવામાં આવી છે તો પાંજરાપોળની યોજનાને લઈને તમે શું કહેશો? અમારા આ 6 ગામની અંદર જે રસ્તા પરના જેટલા બી ઢોર હોય એ પકડી જાય છે. અમારા ગૌચરોમાં રસ્તા બની ગયા, હોટલો બની ગઈ, અમારા ગૌચરો ડબાઈ ગયા, ખલાસ થઈ ગયા. આજે ઢોરને ચરવા માટે પણ કંઈ જ નથી. જ્યારે
રસ્તા પર અમારું ધોળ આવે છે ત્યારે આ એસઓયુના જે ઢોર પકડવાળા માણસો ઢોર પકડી જાય છે, પણ એ જગ્યા પર જઈ પાંજરાપોળ બનાવેલું છે જે ઢોરને રાખવા માટેનું, ત્યાં પાણીની વ્યવસ્થા નથી, ત્યાં ઢોરને ખાવાની જે ચાર હોય એ પણ નથી. જ્યારે અમારા ઢોરને ઘણું ઢોરને પણ અહીં આઝાદી નથી અમારે એસઓયુ વિસ્તારની. તમે આજે જ્યારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છો તો તમે અહીં કયા અધિકારીને મળ્યા અને તે અધિકારી તરફથી તમને કેવો પ્રતિભાવ મળ્યો? અમે સીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા, પણ સીઓ સાહેબ કોઈ કોન્ફરન્સ મિટિંગમાં હોવાથી અમને અધિક કલેક્ટર સાહેબ જોડે મુલાકાત કરી અને એમને અમે આવેદનપત્ર આપ્યું. તેઓના તરફથી તમને કેવો પ્રતિભાવ મળ્યો? સારું, તમારી રજૂઆત આગળ મોકલીશું. અમારા વિસ્તારની અંદર પરપ્રાંતીય લોકોને આવવાથી અને રહેવાથી આ વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થાય છે અને ના બનવાના બનાવો આ વિસ્તારની અંદર થાય છે. તો આ પરપ્રાંતીય લોકોને આઝાદી આપે છે ને જે અહીંના સ્થાનિક લોકો છે એ લોકો આઝાદ નથી, ઢોરને આઝાદી નહીં, માણસોને આઝાદી નહીં, તો આ એસઓયુમાં કોને આઝાદી આપવાના છે? ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા જે હાલમાં જે એજન્સીઓ કાર્યરત છે એ એજન્સીઓની અંદર પણ જે પણ કર્મચારીઓ જેઓને નોકરી પર લેવામાં આવ્યા છે તેમાં પણ મોટાભાગના પરપ્રાંતીય લોકો છે. તો આ વિશે તમે શું કહેશો? જે બહારની એજન્સી છે તે આવીને કોઈ પણ જાણ કર્યા વગર એજન્સીમાં ભરતી કરવામાં આવે છે અને બહારથી જે લોકો સાથે લઈને આવે છે એ લોકોની જ ભરતી કરે છે. અને જે અહીંના સ્થાનિક લોકો છે જમીન ગુમાવી છે અને જ્યારે બલિદાન આપ્યું છે એ લોકોને ખરેખર સમાવવા જોઈએ, એ લોકોને લાભ મળતો નથી. તો એ માટે અમારી એસઓઈ સામે લડાઈ છે. કાલે એક વિડીયો બધાના મોબાઈલમાં ફરે છે. એક મહારાજ જે વધારે બોલવા જેવું નથી, એ મહારાજ ભાગી ગયો છે અહીંથી, હજી પણ એ પકડાયો નથી એવું કંઈક જાણવા મળે છે. અમારા જે માણસો છે અહીંયા કંઈક ગુનો કરીને નાસી જાય તો એ તાત્કાલિકમાં પકડાઈ જાય છે. આજે અમે જે આવેદનપત્ર આપવા આવ્યા એ સીઓ સાહેબને આપવા માટે આવેલા હતા સ્પેશિયલ. એમણે કાલે અમને પરમિશન બી આપી કે કાલે તમે આવજો, અમે સ્વીકારીશું. તો આજે ભલે અડધો કલાક મિટિંગ લેટ થતી તો બીજા સાહેબને મોકલવાની કોઈ જરૂર ખરી? અહીંયા અમે જે મુદ્દો લઈને આવીએ છીએ, અમે કંઈ મારધાડ કરવા માટે કે કોઈકને નુકસાન પહોંચાડવા માટે નથી આવતા. અમે બી અમારી રોજગારી અને જે સમસ્યા છે એ સમસ્યાઓને લઈને જ અહીંયા આવતા હોય છે. તે મુદ્દા બી જો આ સીઓ સાહેબ આ એસઓયુ સત્તામંડળ સાંભળવા ના માંગતું હોય તો અમારે આ મુદ્દા કોને લઈને જવાના?